કેટલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ 5 વિષય ગણિત। ધોરણ 5ની શરૂઆત કરતા પહેલા ધોરણ 4માં આપણે ઘણું શીખી ગયા છીએ, તેની થોડી માહિતી મેળવીએ। તો ધોરણ 4માં આપણે લાખ સુધીની સંખ્યા શીખી ગયા, તો ધોરણ 5માં 10 લાખ સુધીની સંખ્યા શીખીશું। હવે પહેલા સંખ્યાનો એકમ કયા સ્થાનમાં આવે છે તે જોઈશું। હવે તમને ખબર પડવી જોઈએ કે કઈ સંખ્યાનું સ્થાન કયા એકમમાં છે। તો 1 છે તેને કહેવાય એકમ, 7નું સ્થાન છે દશકના સ્થાને, 6નું સ્થાન છે 100ના સ્થાને, 5નું સ્થાન છે હજારના સ્થાને, 4નું સ્થાન છે 10,000, 3નું સ્થાન છે લાખના સ્થાને અને 2નું સ્થાન છે 10 લાખના સ્થાને। હવે કોઈ પણ જગ્યાએ તમને મોટી રકમ આપવામાં આવે અને તમને વાંચતા ન આવડે તો આવી રીતના કરવાનું અને પછી કેમ વાંચવી તે જોવું। તો ન સમજ પડે તો જે અંકમાં 10 લખેલું હોય, ધારો કે 2ના સ્થાનમાં લખેલું છે 10 લાખ, 4ના સ્થાનમાં છે 10,000 અને 7ના સ્થાનમાં છે 10,000, તો તે સંખ્યા અને તેની પાછળની સંખ્યા ભેગી કરીને બોલવી। 10 લાખ છે તો તેની આ 2 અને તેની પાછળની સંખ્યા તો કે 3, 2 અને 3ને ભેગી કરીએ તો સંખ્યા બને છે 23। એવી જ રીતના 4 જો કે 10,000ના સ્થાને છે અને 5 હજારના સ્થાને, તો આ બે સંખ્યા ભેગી કરીને બોલીએ તો આવે 45। 100 તેમાં 10 લાગેલ છે નહીં તો તેને એમને લખવી, તો કે 6, 10, 7ના સ્થાનમાં છે દશક, તો તેમાં 10 લાગેલ છે તો તે સંખ્યા અને તેની પાછળની સંખ્યા તો કે 71। 23 છે તે કયા સ્થાનમાં આવે છે? લાખ, તો 23 લાખ। 45 છે કયા સ્થાનમાં આવે છે? હજાર, તો 45,000। 6 છે એ કયા સ્થાનમાં આવે છે? તો કે 100। તો આખી સંખ્યા વચાય 23,45,671। હવે આ જ સંખ્યાનું તને સ્થાન લખવાનું કે સ્થાન કિંમતમાં દર્શાવો। તમે ધોરણ 4માં શીખી ગયા કે નીચે આપેલી સંખ્યામાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો। તેવી જ રીતે 5મા ધોરણમાં પણ તમને સ્થાન કિંમત પૂછાય તો કેવી રીતના લખવી? 23,45,671, તો તમને એમ કહે કે 3ની સ્થાન કિંમત લખો, તો 3 કયા સ્થાનમાં છે? તો કે લાખના સ્થાનમાં। તમને ખબર હોવી જોઈએ કે 3 લાખ હોય તો લાખમાં કેટલા શૂન્ય આવે, તો તે વિશે પહેલાં થોડી માહિતી કે કયા એકમમાં હોય તો કેટલા શૂન્ય આવે। જો એકમમાં હોય તો એક પણ શૂન્ય ન હોય, દશકમાં હોય તો 1 શૂન્ય, 100માં હોય તો 2 શૂન્ય, હજારમાં હોય તો 3 શૂન્ય, 10,000માં હોય તો 4 શૂન્ય, લાખમાં હોય તો 5 શૂન્ય અને 10 લાખમાં હોય તો 6 શૂન્ય। તો તમને 3 છે કેમાં આપેલા છે? 3 છે કેમાં આપેલા છે? લાખમાં, તો લાખમાં કેટલા શૂન્ય આવે? 5। અને જો પરીક્ષામાં કે સમજ ન પડે કે કઈ સંખ્યાનું સ્થાન કિંમત કેવી રીતના લખવી, તો જે અંકની નીચે લીટી હોય તે અંકની નીચે લીટી હોય તે અંક લખો અને તેની પાછળ કેટલા અંક છે તે પ્રમાણે શૂન્ય મૂકવા। હવે ધોરણ 4માં તમે શીખી ગયા હશો ચડતો ક્રમ, ઉતરતો ક્રમ। ચડતા ક્રમમાં કેવી રીતના? તો કે તે ધોરણ 4માં તમે શીખા તો તેમાં 10,000 સુધીની સંખ્યા, તો ધોરણ 5માં તમે શીખશો
લાખ સુધીની સંખ્યા, તો તમને ખબર ન પડે કે ચડતા ક્રમમાં કેવી સંખ્યા આવે અને ઉતરતા ક્રમમાં કેવી સંખ્યા આવે. તો યાદ રાખવાનું કે ચડતા ક્રમમાં નાની સંખ્યા અને ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા. તમને યાદ ન રહે, પરીક્ષામાં લખવા બેસો ને યાદ ન રહે કે ચડતા ક્રમમાં કેવી સંખ્યા લખવી, ઉતરતા ક્રમમાં કેવી સંખ્યા લખવી, તો તમારે યાદ રાખવાનું ચડતા ક્રમ ચ આવે એટલે ચકલી. ચકલી કેવી હોય તો નાની, તો ચડતા ક્રમમાં પહેલા કેવી સંખ્યા લખવાની, નાની. અને ઉતરતા ક્રમમાં એટલે કે ઊંટ કેવો હોય, મોટો, તો આપણે ઉતરતા ક્રમમાં પહેલા કેવી સંખ્યા લખવી પડે, મોટી. હવે તમને ખબર હોવી જોઈએ કે નાની સંખ્યા અને મોટી સંખ્યા કેમ ઓળખવી. તો હવે આપણે સંખ્યા વિશે માહિતી મેળવી, તો હવે આ સંખ્યામાં શું કરવાનું, નાની સંખ્યા અને મોટી સંખ્યા જોવી હોય તો પહેલા પહેલો અંક જોવાનો. જે સંખ્યાનો પહેલો અંકમાં તફાવત હોય એટલે કે એક અંક મોટો ને એક અંક નાનો, જે અંક નાનો તે નાની સંખ્યા અને જે અંક મોટો તે મોટી સંખ્યા. હવે તેની જગ્યાએ જો આ સંખ્યામાં શું છે તો કે 2 અને 2, પહેલો અંક બંનેમાં સરખો, તો એમ નહીં વિચારવાનું કે બંને સંખ્યા સરખી છે, એવું નહીં. તો બીજો અંક જોવાનો, બીજો અંક જોવાનો. તો આમાં 3 નાના અને 4 મોટા, તો મોટી સંખ્યા કઈ કહેવાય, 2456. હવે તેવી રીતના આગળની સંખ્યા, પાછળની સંખ્યા. હવે તમને પરીક્ષામાં પૂછાય કે આગળની સંખ્યા લખો, પાછળની સંખ્યા લખો. ધોરણ 3માં હતા તો 100 સુધીની તમને સંખ્યા પૂછાતી, ધોરણ 4માં હતા ત્યારે તમને 1000 સુધીની સંખ્યા પૂછાતી, ધોરણ 5માં આવ્યા તો તમને 10,000 સુધીની સંખ્યા પૂછાશે. તો આગળની સંખ્યા કેવી રીતના મળે, પાછળની સંખ્યા કેવી રીતના મળે. આગળની સંખ્યા કેવી રીતના મળે કે જે સંખ્યા હોય તે સંખ્યામાંથી એક બાદ કરતા આગળની સંખ્યા મળે. અને જે સંખ્યામાંથી જે સંખ્યા હોય તે સંખ્યામાંથી એક ઉમેરતા પાછળની સંખ્યા મળે. હવે તમને સવાલ હોય, રકમ આપી હોય કે 2334 પહેલાની સંખ્યા અને પાછળની સંખ્યા લખો, તો પહેલા આગળની સંખ્યામાં તમને શું કીધું કે જે સંખ્યા હોય તે સંખ્યામાંથી એક બાદ કરતા 2334 માંથી એક બાદ કરતા 4 માંથી 1 જાય તો 3, 3 ના 3, આ 3 ના 3 ને 2 ના 2, તો કઈ મળી 2333. પાછળની સંખ્યા કે જે સંખ્યા હોય તે સંખ્યામાં એક ઉમેરતા એટલે કે 2334 માં એક ઉમેરતા, તો 4 ને 1 5, 3 ના 3, 3 ના 3, 2 ના 2, તો કઈ સંખ્યા મળી તમને 2332. તો આવી રીતના આગળની સંખ્યા, પાછળની સંખ્યા મળે. હવે જોઈશું મણકા ગોળી. તમે જ્યારે સ્વાધ્યાય પોથી પૂરશો ત્યારે તેમાં તમારે મણકા ગોળી, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, આગળની સંખ્યા, પાછળની સંખ્યા આવશે. તો હવે આપણે જોઈશું મણકા ગોળી. તો મણકા ગોળી પેલા દોરશું.
પરીક્ષામાં પૂછાય કે મણકા ગોળીને આધારે સંખ્યા લખો, મણકા ગણીને સંખ્યા લખો અને તેની શબ્દમાં પણ લખો. તો સંખ્યા શું લખાય? પહેલેથી તમારે મણકા ગણતા જવાના. 1 2 3 તો 3, 1 2 2, 1 2 3 4 5 6 ને 7 તો 7, 1 2 3 4 તો કે 4 ને 1 2 તો કે 2. હવે તમને જ્યારે સંખ્યા વિશે માહિતી આપી ત્યારે કીધું હતું કે જે સંખ્યામાં 10 હોય તે સંખ્યા અને તેની પાછળની સંખ્યા. તે સંખ્યા અને તેની પાછળની સંખ્યા ભેગી કરીને લખવી. 10,000 અને 1000 તો એ સંખ્યા કેવી લખવાની? ભેગી કરી. અને દશક અને એકમ એ સંખ્યા કેવી લખવાની? ભેગી કરીને. તો લાખમાં છે 10 નથી તે તો શું લખવાનું? તે 1 લખવાનું. તો આ સંખ્યાને શબ્દમાં લખાય 3,27,421. બડી ખબર? તો આવી રીતના તમારે પૂછાશે. ધોરણ 4માં જેમ શીખ્યા એમ ધોરણ 5માં તેવી જ રીતના સેમ પૂછાશે. પણ ધોરણ 4માં લાખ સુધીની સંખ્યા, ધોરણ 5માં 10 લાખ સુધીની સંખ્યા. હવે આપણે ચેપ્ટર 1, ધોરણ 5નું ચેપ્ટર 1, આપણું રાષ્ટ્રીય ફળ કેરી. હવે આપણું રાષ્ટ્રીય ફળ કેરી. તો તમને ખબર જ છે કે આપણા દેશનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. અને તેમાં પણ જૂનાગઢ જિલ્લાના ગીર તાલુકાના તાલાળા ગામની કેરી, તેને આપણે શું કહીએ છીએ? સૌરાષ્ટ્રનું રસધાર. કેમ? કારણ કે ત્યાંની કેરી ખૂબ જ વખણાય છે. ચેપ્ટર 1, આપણું રાષ્ટ્રીય ફળ કેરી. હવે તમારે તમારી બુક સાથે રાખવી, પાઠ્યપુસ્તક સાથે રાખવું અને બુક સાથે રાખવી. જે પણ બોર્ડ ઉપર કહું કે આ વસ્તુ લખવી તો તમારે તે લખવી. બરાબર? તો પાના નંબર 1, કારણ કે આ છે ગણિત અને ગમ્મત. આપણે પુસ્તકનું નામ શું આપ્યું છે? ગણિત અને ગમ્મત. ગમ્મત કરતાં કરતાં ગણિત ભણવાનું છે, એટલા માટે તમારે પુસ્તક સાથે રાખવું. તો પહેલું તમને આપ્યું છે પાના નંબર 1. પાના નંબર 1 પર છે કાનજી સુણે કોયલ કેરી કુંજ. કેરી બગીચે. તમને ખબર પડશે, તમે એમ કહેશો કે મેડમ કે ગણિતમાં કેમ આવી રીતના કાવ્ય પંક્તિ આવી? તો તમને કીધું છે કે તમને અત્યારે પુસ્તકનું નામ બદલાઈને આવ્યું તો તમને એટલી ખબર પડવી જોઈએ, કાંઈક અલગ હોય તો જ બદલે. પહેલાં તો આપણે શું હતું કે ગણિત, તો ગણિત ભણતા, પણ ગણિત સાથે ગમ્મત એટલે તમને એમ થાય કે આ તો કાવ્ય પંક્તિ આપી તો તમે વાંચી જશો. નહીં, એમાં પણ કાંઈક હોય તો તે સમજવું. તો તમારે અક્ષર ગણવાના. કાનજી સુણે તો 1 2 3 4 ને 5. કોયલ કેરી કુંજ તો કોયલ કેરી કુંજ કેટલા અક્ષર થયા? 7. કેરી બગીચે કેટલા અક્ષર થયા? 5. તો તમે જુઓ તો 5 7 અને 5, 5 + 7 12, 12 + 5 17. હવે તમને એમ થશે કે આ શું છે? તો આ કાવ્ય પંક્તિને શું કહેવાય? હાઈકુ. શું કહેવાય? હાઈકુ. તમે ધોરણ જ્યારે 8 9 10માં ગુજરાતી વિષયમાં જ્યારે ભણશો તો છંદનો એક પ્રકાર એટલે કે હાઈકુ. હાઈકુ મતલબ એક લઘુ કાવ્ય કે જે કાવ્ય પંક્તિ 2 થી 3 લીટીમાં પૂરી થઈ જાય તો તેને કહેવાય હાઈકુ.
તો નીચે તમને આપ્યું છે, જો આ રચનાના કુલ અક્ષર ગણો. તો આ રચનાના કુલ અક્ષર કેટલા? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. તો પહેલી હરોળમાં કેટલા કીધા? 5, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5. તો વચ્ચેની હરોળમાં 7 અક્ષર સાથે કુલ 17 અક્ષર છે. આ 3 પંક્તિઓની રચનાને હાઇકુ કહેવાય. હાઇકુ મતલબ લઘુ કાવ્ય, લઘુ એટલે નાનું, જે જાપાનનું સાહિત્યક સ્વરૂપ છે. જાપાનમાં જ્યારે કોઈ પણ કાવ્ય પંક્તિની રચનાની શરૂઆત થતી હશે તો આવી રીતના થતી હશે એવું મનાય. અને તે 17 અક્ષરમાં લખાય છે. તેનું બંધારણ 5 + 7 + 5 એટલે કે પહેલી હરોળ અને ત્રીજી હરોળના અક્ષર સરખા છે. અહીં બીજું હાઇકુ આપેલું છે. જો બીજું હાઇકુ શું છે? મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર. તમને ખબર હશે કે કેરીના પણ ઘણા બધા પ્રકાર આવે. એક પ્રકારની કેરી આવતી નથી. આપણે વરસાદ પહેલાં લઈએ તો તેમાં કેસર, તોતાપુરી, હાફૂસ એવી બધી કેરી આવે. અને વરસાદમાં બધાને એમ થાય કે વરસાદ પડે ને કેરી બગડી જાય, પણ અમુક આંબા એવા હોય છે કે જે વરસાદ થાય પછી જ કેરી પાકે છે. તો તેના પણ પ્રકાર, તો કે દાડમો, કલમ, એ બધા એના પણ પ્રકાર છે. હવે આમાં જોઈએ, મીઠી સુગંધી, તો 1 2 3 4 ને 5. છું સોરઠની કેરી, તો 1 2 3 4 5 6 ને 7. હું છું કેસર, 1 2 3 4 ને 5. જો આને આ બંને સરખું, તો આ પણ કાવ્ય પ્રકાર કેવો કહેવાય? તો કે હાઇકુ. આગળ જોઈએ, તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? જો જાણતા હોય તો લખવી. બરાબર? તો કેરી વિશેની કોઈ પણ માહિતી જાણતા હોય તો લખવી. તો તમને શું કીધું છે કે તમે કોઈ કાવ્ય પંક્તિ વિશે જાણો છો તો તે લખવાની. તો તમે તમારી બુકમાં કેવી રીતના લખશો? તો પહેલાં કેરીનું ચિત્ર દોરવું અને પછી તેની બાજુમાં તેની કાવ્ય પંક્તિ લખવી. તો કેવી રીતના? તો હું લખું છું, તમારે પણ તમારી નોટબુકમાં લખવી. હું ફળોનો રાજા છું, કેરી કહેવાઉં છું. નારંગી પીળો મારો રંગ, મોટી ગોટલી એને સંગ. હું છું રસદાર કેરી, સ્વાદમાં છું ખાટી મીઠી. ગરમીમાં હું આવું છું, પછી છુપાઈ જાઉં છું. તો તમને કીધું હતું કે શું તમે કોઈ કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? તો આ કવિતાય ન કહેવાય કે નો વાર્તા કહેવાય, આને કહેવાય જોડકણું. કેમ જોડકણું કહેવાય? કારણ કે કાવ્ય પંક્તિમાં એક પંક્તિ પૂરી થાય અને બીજી પંક્તિ
એ જ પંક્તિમાં બીજી લાઈન પૂરી થાય તો બે શબ્દ સરખા આવે, તેથી તેને કહેવાય જોડકણું. જુઓ તો છું છું, રંગ સંગ, કેરી મીઠી, છું છું. હું ફળોનો રાજા છું. આપણે કેરી છે તો આપણે એને શું કહીએ? ફળોનો રાજા. નારંગી પીળો મારો રંગ. આપણે કેરીનો રંગ કેવો હોય? કેસરી કલર. મોટી ગોટલી એને સંગ. કેરીની અંદર ગોટલી નીકળે તો તમે બધા જાણો જ છો. હું છું રસદાર કેરી. આપણે કેરી હોય તો તેમાં ઘરે અત્યારે કેરીની સિઝન છે તો તમે સુધારતા હશો તો નીચેથી ટીપા પડે તો કે હું છું રસદાર કેરી. સ્વાદમાં છું ખાટી મીઠી. જરૂરી નથી કે કેરી ખાઈએ તો મીઠી જ લાગે, ખાટી પણ હોય એટલે કે ખાટી મીઠી. ગરમીમાં હું આવું છું. આપણે ઉનાળો ચાલુ થાય એટલે શું આવે? કેરી. અને પછી છુપાઈ જાઉં છું. ગરમીમાં આવે અને વરસાદની સિઝન આવવાનું થાય ત્યારે અમુક કેરી આવે અને અમુક કેરી ન આવે, પણ અત્યારે ટેકનોલોજીના કારણે બારેમાસ કેરી આવે.